અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં। બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। જ્યારથી ગેનીબેનનું નામ જાહેર થયું છે ત્યારથી ગેનીબેન સતત સભાઓ ગજવી રહ્યા છે, એક પછી એક રેલીનું આયોજન કરી રહ્યા છે, બનાસકાંઠાના ગામડાઓ ખૂંદી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના કુંભલમેર, ચંડીસર, વિંડિયા અને મોટા ગામમાં પ્રચાર કરી મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, ચંપાવત સાથે હું છું સેજલ। બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન લોકસભાની ચૂંટણીને લઈને આક્રમક પ્રચાર કરી રહ્યા છે। ત્યારે ગેનીબેન પાલનપુરના ગામડાઓમાં પહોંચીને ગામમાં મંદિરોમાં દર્શન કરી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અનુરોધ કરી રહ્યા છે। કોંગ્રેસ માટે ગેનીબેન પ્રચાર કરતા હોય અને ભાજપના ઉમેદવારોને ટાર્ગેટ ન કરે એવું કેમ બને? એટલે ગેનીબેને ભાજપના ઉમેદવારને પણ ટાર્ગેટ કર્યા અને કહ્યું કે એક બાજુ જનશક્તિ છે અને એક બાજુ ધનશક્તિ છે। ધનશક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં, ધનશક્તિ ક્યારેય જનશક્તિ છે એ સફળ થશે। 2017માં હું ચૂંટણી લડી એમાં મને અનુભવ છે, તમે ઠાકોર સમાજ સહિત સર્વ સમાજ અમારા માટે વેત નમશો તો અમે તમારા માટે હાથ નમીશું। મારા માટે આ વિસ્તાર કદાચ નવો હશે પણ અનુભવ બહોળો છે। સાથે એમણે એવું પણ ઉમેર્યું કે મેં 10 વર્ષમાં વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ખૂબ કામ કર્યા, મને ખૂબ અનુભવ છે। ગાયનું રક્ષણ હોય કે દીકરીઓને પડતી મુશ્કેલી હોય, એમના માટે હું લડતી રહીશ। હું મતનું મામેરું માંગવા આવી છું, મારે હીરા મોતી પૈસા નથી જોઈતા, પણ તમે 7 તારીખે વોટ આપીને મતનું મામેરું ભરજો। આ સાથે સાથે સભાના સંબોધનમાં ગેનીબેન એવું પણ કહે છે કે હું ગરીબ પરિવારની દીકરી છું। સાંભળો શું કહ્યું ગેનીબેને। સમર્પિત હોય એ પોતાના વ્યક્તિગત માટે ના હોય, એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા, એ પૈકીનું ઉદાહરણ છે। અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। પણ કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ હગાવાલા હોય, એના કોઈ એકાબીજાના અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારો કાયમી રહ્યો છે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોને રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદામાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા। ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી, તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય, જ્યાં ચૂંટાયા હોય એ સેવાને। ગેનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો એમનું સ્વાગત કરીને આવકારી રહ્યા છે તો ગેનીબેન સહિત કોંગ્રેસના અનેક નેતાઓ મતદારો કોંગ્રેસ પર ભરોસો મૂકી કોંગ્રેસ તરફી મતદાન કરે એવા પ્રયાસો કરી રહ્યા છે। બનાસકાંઠા લોકસભા સીટ ગુજરાતની બીજા નંબરની લોકસભાની સીટ છે। બનાસકાંઠા લોકસભા સીટ પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઈ। બનાસકાંઠા સીટ પર 10 વાર કોંગ્રેસ તો 5 વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ ઉપરાંત બનાસકાંઠા સીટ પર મહિલા ઉમેદવારની 1 વાર જીત પણ થઈ છે। એવામાં આ વખતે બંને પક્ષે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે, ત્યારે કોણ બાજી મારે છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે। અત્યારે વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।